તો જુઓ મિત્રો, જે પબ્લિક નાહવા આવે છે તે દૂધનો પોખરો આવી રહ્યો છે, જોઈ લો. અહીંયાથી દૂધ પડે છે. વરસાદ પહેલાં લોકેશન કેવું છે, અહીંયાથી પાણી પસાર થાય છે. આ જગ્યા પર પબ્લિક નાહવા આવે છે, જોઈ લો. આ જગ્યા પર દૂધ પડે છે. ચલો આગળ તમને બતાવીએ કે ક્યાંથી પાણી આવે છે. જુઓ મિત્રો, આ ગળા ઉપરથી પાણી આવે છે. અહીંયાથી જે પબ્લિક નાહવા આવે છે તે આ આગળથી પાણી અહીંયાથી દૂધ પડે છે, જોઈ લો. અહીંયાથી જો પહેલાં ચોમાસાનું પાણી ભેગું થઈ ગયું છે, અહીંયા દૂધ પડે છે. પબ્લિક અહીંયા નાહવા આવે, જોઈ લો. જોઈ લીધું. હવે આપણે જઈશું આગળ કે પાણી ક્યાંથી આવે છે. તો બ્લોગમાં મિત્રો જોડાયેલા રહેજો. પથ્થર પર ફરવું એકદમ ચોકસાઈપૂર્વક ફરવું, નહીં તો જો પગ લપસી જાય તો લાગવાની સંભાવના રહે. જો મિત્રો, અહીંયાથી પાણી બધું આવે છે, જોઈ લો. આપણે જઈશું આગળ. હજુ ક્યાંથી પાણી આવે છે તે જોઈ લો. અહીંયાથી પાણી આવે છે, જોઈ લો મિત્રો. કેવું છે લોકેશન હાલનું, કોમેન્ટ કરજો નાવાવાળા પ્રેમીઓ. જો હું ને મારા કેમેરામેન કિરણસિંહ અમે બંને આવેલા છીએ. ચોમાસાનો વરસાદ આવે, દૂધમાં જરૂર નાહવા આવજો. જોઈ લો મિત્રો. જુઓ મિત્રો, આ જગ્યા પરથી પાણી આવે છે. અહીંયા થઈને પસાર થાય છે. ત્યાં આગળ દૂધ પડે છે સામેના ભાગમાં. તો મિત્રો જોઈ લો, પહેલો વરસાદ આવ્યો ચોમાસાનો તો કેટલી લીલોતરી સવાઈ ગઈ છે, દેખો ખાલી. જોઈ લો, લીલાસમ ઝાડ થઈ ગયા છે. એકડ બેકડ ના આવવું, જૂથ લઈને આવવું. અહીંયા જંગલી જનાવરની સંભાવના ખરી. તો મિત્રો એકલા મિત્રોએ ફરવા ના નીકળવું ક્યારેય. જોઈ લો, સુમસાન ઇલાકો છે. જોઈ લો કેવો છે ઇલાકો.